નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરીશું. હું છું ડૉક્ટર ધર્મેશ ગોહેલ, બાળ રોગ નિષ્ણાંત. મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ ભેબર રોડ ઉપર મધુરમ હોસ્પિટલની બાજુમાં રાજકોટમાં આવેલી છે. મિત્રો, આપ સૌ જાણો જ છો અને ઘણા બધા મીડિયામાં સમાચાર આવ્યા છે એટલે આપ બધા જાણો જ છો. અને મેં પણ આ બાબતમાં 2 દિવસ પહેલાં વિડીયો બનાવેલો હતો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર ઝેરી કફ સિરપના કારણે ટોટલ 16 બાળકોના મૃત્યુ થયા હતા. આ જ બાબતમાં આપણે આજે થોડી વધુ અપડેટ તમને આપવા પ્રયત્ન કરીશ. અને આ જે સમાચાર હતા એમાં થોડું અપડેટ એ છે કે જે 16 બાળકોના મૃત્યુ પામ્યા હતા પહેલાં એ આંકડો હવે 19 સુધી પહોંચી ગયો છે અને ટોટલ 19 બાળકોના મૃત્યુ થયા છે, જેમાં મધ્યપ્રદેશમાં 17 બાળકોના મૃત્યુ થયા છે અને રાજસ્થાનમાં 2 બાળકોના મૃત્યુ થયા છે. આ બધા જ બાળકોને મારા તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. મિત્રો, આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવી ઘટના ન બને એના માટે શું શું કાળજી લેવી એના વિશે મેં 2 દિવસ પહેલાં વિડીયો અપલોડ કરેલો હતો અને ઘણા બધા મિત્રોએ એને બહુ જ સારો રિસ્પોન્સ આપેલો હતો. એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે જે વધુ અગત્યની અપડેટ છે એ છે કે જે કફ સિરપની અંદર ડાઇથિલિન ગ્લાયકોલ નામનું જે ઝેરી તત્વ મળેલું હતું અને એના કારણે આ બધા બાળકોના મૃત્યુ થયા હતા. તો આ બનાવ બન્યો એના પછી સરકારના જે ડ્રગ વિભાગ હોય એમણે ગુજરાતમાં પણ તપાસ કરેલી હતી અને ગુજરાતની 2 કંપનીઓમાંથી આ જે ઝેરી તત્વ જે છે એ મળેલું છે. એટલે ગુજરાતની 2 કંપની જે કફ સિરપ બનાવે છે એની અંદર પણ ડાઇથિલિન ગ્લાયકોલ નામનું ઝેરી તત્વ જે એનું પ્રમાણ હોવું જોઈએ એના કરતાં વધુ પ્રમાણમાં મળેલું છે. અને ગુજરાત સરકારે એના પછી આ જે 2 કફ સિરપ જે છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે. તો મિત્રો, આ 2 કફ સિરપનું નામ છે એ ખાસ તમે યાદ રાખજો. એ કફ સિરપનું નામ છે રેસ્પિફેસ્ટિયા અને બીજા કફ સિરપનું નામ છે રિલાઇફ. આ બંને કફ સિરપનું નામ હું કોમેન્ટ સેક્શનમાં પણ લખીશ જેથી આપને બધાને યાદ રહી શકે. અને જે આપણા ડ્રગ વિભાગનો જે પરિપત્ર જે છે આની ઉપર પ્રતિબંધ મૂકતો એ પરિપત્ર પણ હું કોમેન્ટ સેક્શનમાં મૂકીશ જે આપ વાંચી શકશો. તો મિત્રો, જે મધ્યપ્રદેશમાં જે બનાવ બનેલો હતો રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં એ ઓલ્ડ્રીપ સિરપના કારણે બનેલો હતો અને જે ગુજરાતની અંદર જે 2 કંપનીઓમાંથી આ તત્વ પકડાયું છે એ રિલાઇફ અને રેસ્પિફેસ્ટિયા નામની કફ સિરપના કારણે થયેલું છે. તો મિત્રો, આ 3 કફ સિરપના નામ યાદ રાખજો અને ચેક કરી લેજો કે તમારા ઘરમાં તો આ કફ સિરપ નથી પડી ને. જો પડી હોય તો તાત્કાલિક એને ફેંકી દેજો જેથી કરીને આવી દુર્ઘટના બને નહીં. અને મિત્રો, આ ખૂબ જ અગત્યની માહિતી છે. તો જેમ બને એમ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે અને વધુમાં વધુ બાળકોના જીવ બચી શકે, આવી દુર્ઘટના ન બને એના માટે થઈને આપ વધુને વધુ આ વિડીયોને શેર કરજો એવી નમ્ર વિનંતી કરું છું આપ સૌને. અને મિત્રો, જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને જરૂરથી લાઈક કરજો, શેર કરજો. અને આ જ વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં પણ છે, એની લિંક પણ અહીંયા મૂકું છું. ત્યાં પણ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુને વધુ લોકોને પાસે માહિતી પહોંચે અને આવી ગંભીર દુર્ઘટના ગુજરાતમાં ન બને એના માટે આપ સૌ મિત્રો સહકાર આપશો એવી નમ્ર વિનંતી. નમસ્કાર મિત્રો.